આપણા બધાની સાથે છે ને લાઈફમાં એકવાર આ સિચ્યુએશન આ ઘટના બની જશે કે આપણે છે ને આપણો ફોન સાયલેન્ટ પર કરી દીધો હોય, સાયલેન્ટ પર રહી ગયો હોય, અથવા તો ભૂલથી અથવા તો થઈ ગયો હોય, રહી ગયો હોય, વોટ એવર. આપણો ફોન સાયલેન્ટ પર થઈ ગયો હોય ને આપણો ફોન ઘરમાં જોઈએ આપણે અને ક્યાંક આડોઅવળો મુકાઈ ગયો હોય અને પછી હવે આપણને ફોન મળી ના રહ્યો હોય કે આપણે ક્યાં મૂક્યો છે આપણને યાદ ના આવી રહ્યો હોય. આપણે એવું વિચારીએ કે ચલો બીજાના ફોનમાંથી ફોન કરીએ આપણે આપણા નંબર પર, એટલે કોલ વાગશે એટલે આપણને ખબર પડી જશે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય કે જ્યાં આપણને ખબર છે કે આપણો ફોન સાયલેન્ટમાં થઈ ગયો છે, એટલે તમે ગમે એટલા કોલ કરશો, ફોન પર જે છે રિંગનો અવાજ તમને નહીં આવે અને ફોન તમે ક્યાંક આડોઅવળો મૂકી અને ઘરમાં ભૂલી ગયા છો. અને હવે પ્રશ્ન એ થાય કે હવે ફોન પર કોલ લગાડશું તો એ અવાજ પણ નથી આવતો, ફોન ક્યાંક આડોઅવળો મુકાઈ ગયો છે, મળતો નથી. તો હવે ફોન આવી સિચ્યુએશનમાં આપણે શોધવું કઈ રીતના? આવી સિચ્યુએશન ઘણા બધા લોકો જોડે એક વખત લાઈફમાં થઈ જ હશે, રાઈટ? તો આજે હું તમારા જોડે આ જ વિષય પર એક એવી ટ્રીક શેર કરવાની છું કે જેમાં તમારો ફોન તમે સાયલેન્ટ પર રહી ગયો હોય ને આડવડો મૂકી અને તમે ભૂલી ગયા હોય, અથવા તો ઘણીવાર એવું પણ થાય કે ઘરમાં નાનું બાળક હોય, એ ફોન રમત માટે યુઝ કરી રહ્યું હોય અને એનાથી ભૂલથી ફોન સાયલેન્ટ થઈ અને આડવડો મૂકી દીધો હોય. હવે બાળકને પણ ખબર ના હોય કે ફોન ક્યાં મૂકી દીધો છે અને એને યાદ પણ ના હોય અને એને ખબર પણ ના હોય કે ફોન સાયલેન્ટ થઈ ગયો છે અને આપણે ફોન શોધતા જ રહી જઈએ. તો આવી સિચ્યુએશન ઘણા બધા લોકો જોડે થતી હોય છે. એવામાં આજે હું તમારા જોડે એક એવી ટ્રીક શેર કરવાની છું કે જેમાં તમારા ફોન સાયલેન્ટ પર મૂકી અને જો આડવડો કે મુકાઈ ગયો હોય અને ભૂલી ગયા હોય તો બહુ ઇઝી ટ્રીક છે જેનાથી તમે તમારો ફોન ફરીથી પાછો શોધી શકો છો. તો એ કઈ ટ્રીક છે, કઈ રીતના તમે આ ટ્રીકનો યુઝ કરી શકો, કઈ રીતના તમે તમારો ફોન જે છે શોધી શકો, એની આખી ડિટેલ આજે હું તમારા જોડે આજના વિડીયોમાં શેર કરવાની છું આગળ. તો એ જોવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. બહુ સિમ્પલ ટ્રીક છે કે જેનાથી તમારો ફોન સાયલેન્ટ પર રહી અને જો આડવડો મુકાઈ ગયો હોય, શોધી રહ્યા હોય ફોન તમે, તો તમને આ ટ્રીકથી બહુ સરસ, બહુ ઇઝીલી, એકદમ સિમ્પલ ટ્રીક છે જેનાથી તમને ફટાફટ તમારો ફોન મળી જશે. એ ટ્રીક હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમારો ફોન અગર સાયલેન્ટ પર રહી ગયો હોય અને ફોન આડોઅવળો મુકાઈ ગયો હોય તો શોધી શકો તમે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈએ ને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ તમને જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાઉ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો ને ત્યારબાદ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો. તો આગળ વધીએ અને વાત કરીએ આ હેકની. એના માટે સૌથી પહેલા તમારે તમારી આસપાસ જે પણ ફોન હોય એ ફોન તમારે લઈ લેવાનો છે. ફોનમાં તમારે ગૂગલ પર જઈ અને ફાઇન્ડ માય ડિવાઇસ આ સર્ચ કરવાનું છે. આ વેબસાઇટ પર જોઈને તમારે તમારા ગૂગલ આઈડી અને પાસવર્ડ જે છે એનાથી તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તમારું ડિવાઇસ ફોન જે છે, ડિવાઇસ જે છે એનું નામ તમને અહીંયા બતાડશે અને એના નીચે ક્લિક કરશો એટલે પ્લે સાઉન્ડ વાળું બટન દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે આ બટન પર ક્લિક કરશો, તમારો ફોન જ્યાં પણ હશે ત્યાંથી એ ફોનમાં સાઉન્ડ જે છે એક વાગવા લાગશે. તમારો ફોન ભલે સાયલન્ટ હોય, એટલીસ્ટ તમારા ફોન જે છે સ્વિચ ઓન હોવો જોઈએ. સ્વિચ ઓફ હશે તો આ ટ્રીક કામ નહીં કરે, સ્વિચ ઓન હશે એટલે આ ટ્રીક કામ કરશે. તમારા ફોન પર સાઉન્ડ જે છે વાગવા લાગશે અને સાઉન્ડના આધારે તમે તમારો ફોન ક્યાં મુકાઈ ગયો છે શોધી શકવાના છો. બહુ ઇઝીલી તમને તમારો ફોન મળી જશે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી,
આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.